હેલો મિત્રો, ઘણા લોકોને બાદબાકી કરવામાં નાનપણથી જ કન્ફ્યુઝન હોય છે. મને છે બાદ કરવામાં કન્ફ્યુઝન છે. તો આજે એક બાદબાકીની મજાની નવી ટ્રીક શીખીએ જેમાં બાદબાકી જ કરવી ન પડે. તો કોઈ મને એમ કહે કે 713 માંથી 291 બાદ કરો, તો હું શું કરીશ? હું કરીશ 413 અને 9 વત્તા આ બેનો સરવાળો કરીશ. પછી હું કરીશ 9 ને 3 12, વધી પડી 1 એટલે 1 ને 1 2 અને 4. ઓકે ને? 9 ને 3 12. હા, તો હું આવી રીતના જવાબ લખી નાખીશ. તમે ચેક કરજો જો એ જવાબ સાચો છે કે નહીં. તો તમને નવાઈ લાગશે કે સર આ તો બાદબાકી હતી, તમે અહીંયા સરવાળો કેવી રીતના કર્યો? તો આ જ ટ્રીક છે, આ જ એક મજાની ટ્રીક છે. બાદબાકી કરવા માટે બાદબાકી કરવી જરૂરી નથી. ચલો હું તમને શીખવાડું. ચલો આમાં ટ્રાય કરીએ. 512 માંથી 189. તો જ્યારે કોઈ રકમ આપે ત્યારે આપણે શું કરવાનું? સૌથી પહેલાં કોઈ બી રકમની આજુબાજુની પૂર્ણ રકમ ગોતવાની. જેમ કે મને એવું લાગે કે હું આને ગોતી લઉં, તો આને હું 189 ન માનું, પણ હું એને 200 માની લઉં. આને શું માની લઉં? 200 માની લઉં. ઓકે, તો આવી નજીકની, જેમ કે અહીંયા મેં 300 લીધી હતી, બરોબર? 291 હતી તો શું લીધી હતી? 300 લીધી હતી. ઓકે, તો અહીંયા મેં 200 માની લઈએ. 200 માની લીધા પછી હવે ઈઝી પડે. 512 માંથી 200 કાઢીએ તો કેટલા વધે? તો તમે તરત જ કહેશો કે એ 312 વધે છે. વેરી ગુડ. હવે 189 છે, 200 માંથી બાદ કરીએ તો કેટલા વધે? તો તમે કહેશો કે 189 એટલે 11 વધે. વેરી ગુડ. આ બેનું સરવાળો કરી નાખો એટલે થશે 312 ને 11 એટલે 300 ને આઈ થિંક 23. બરોબર છે ને? 3 2 3. આ તમારો જવાબ આવી ગયો. ઇઝી છે. શું કરવાનું છે? નજીકની કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લેવાની. જેમ કે અહીંયા મેં લીધી હતી 300. 300 માંથી મેં 700 બાદ કર્યા તો વધ્યા 413, ને 300 માંથી 291 બાદ કર્યા તો વધ્યા 9. પછી આ બેનો સરવાળો કરતા આવી ગયો જવાબ. ચલો આ એક તમે ટ્રાય કરજો. આમાં કઈ નજીકની રકમ તમે લેશો કે જેનાથી તમે ઇઝીલી બે રકમમાં આવી રીતના લાવી શકો અને ઇઝીલી બાદબાકીની બદલે સરવાળા કરીને જવાબ લાવી શકાય. એટલે જ કહું છું કે કંઈક આઉટ ઓફ ધ બોક્સ વિચારો, કંઈક નવું વિચારો. હંમેશા એકને એક ઘરેડમાં કોકે શીખવાડે ચાલ્યું આવે છે એ પ્રમાણે ન જાઓ. ભણવાને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવો, બહુ મજા આવશે. થેન્ક યુ.